પરમ પૂજ્ય અમૃત બાપાની જય, જોગણીઓ માત કી જય. મારી હૈદરાબાદથી આવું છું. હૈદરાબાદથી આવું છું મારી. હૈદરાબાદ? હા મારી, તમારા આશીર્વાદથી મારી મોટી છોકરીને અમેરિકાની વિઝા મળી ગઈ હતી આજથી 2 વર્ષ પહેલાં. ભલે. અને તમારા આશીર્વાદથી આ નાની છોકરીને બી 2 દિવસ પહેલાં વિઝા મળી ગઈ છે. આવતા મહિનાની 20 તારીખે એ બી અમેરિકા જાય છે મારી. તો તમારા આશીર્વાદ લેવા આવ્યા છીએ. અમારી છોકરીની ભેરે રહેજો મારી, અને અમારે કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો મારી, અને અમારે કોઈ ગુના હોય તો. હિન્દુ હોય કે મુસલમાન હોય, માં કીધી છે એટલે મેલડી હાજર છે. હાચું હાચું માડી, અમે મુસલમાન જ છીએ માડી. હાચું હાચું માડી. હિન્દુ હોય કે મુસલમાન હોય, માં કીધી છે એટલે આજે હાજર છો. હા માડી હા. અને તમારા ગુરુ છે ને પેલા ખોજા, હા હા ખોજા કહેવાય ને? જી જી માડી. કેવા છો? ખોજા ખોજા છે અમે. હા, મેં ખોજી નાખ્યું. હા માડી હા. તમે અંતર્યામી છો માડી. હું એ જ કહું છું ને કે શું કરવા મને હેરાન કરો છો? આ માણસો મને હેરાન કરે જો ને. એ મુસલમાન દીકરા દુનિયામાં હેરાન કરે છે. એમને એમ કે ધીરજ રાખ, શ્રદ્ધા રાખ, વિશ્વાસ રાખ. આ ખુદાના પાયે લખેલું છે. જો વાંચીને એક દિવસ નહીં ભણાવું તો મારું નામ મેલડીને હું સિદ્ધ વંશ ખરું માડી, ખરું માડી, ખરું માડી. તમારા સાનિધ્યમાં જ્યારથી આવ્યા છીએ ત્યારથી અમારા બધા ધારેલા કામ થયા છે માડી, અને આવી રીતે જ અમારા ધારેલા કામ કરતા રહેજો માડી. હવે આશીર્વાદ લેવા આવ્યા છે. અરે મેં પહેલા શું કીધું? હિન્દુ હોય કે મુસલમાન હોય, મારે નાત જાત, ઊંચ નીચ, કુટુંબ, કબીલો, મારે કોઈનેથી કોઈ લેવા ખાવા નથી. મને માં કીધી છે ને એટલે હું એના માટે હાજર છું. હા માડી, હા માડી, ખરું માડી. હવે એક છે ને, માનો કે કોક ઘણા સમય પહેલા મને મળવા આવ્યું હતું. કોક સ્ત્રી છે, દીકરી છે, એક મળવા આવી હતી. મુસલમાન છે, 2 બહેનો છે. મને મળવા આવી હતી ને હજુ મને યાદ કરે છે. હા માડી હા. દેશ પરદેશમાં છે, મને યાદ કરે છે. મેં કીધેલું મને જુલામ બેહાડી, પટેલ આટલા નાના જુલામ મને બેહાડી. મુસલમાન છે એમ, અને એમના ખુદાને પૂજે છે તોય મેરડીને બેહાડી છે. મેં તું ખુદાની બાજુમાં બેહું એ ભગવતી છું. તમે જ્યાં બેહાડો ત્યાં તમે જે કરો એ તમે માનો છો ને તમે સાચા હોવા જોઈએ આ કળિયુગની અંદર. હિન્દુ હોય કે મુસલમાન હોય, માનથી લેવા ખાવા નથી. તમારો જન્મ જોઈતો તો ને તો માની જરૂર પડી હતી. જરૂર પડી હતી ને એટલે માં સબસે ઉપર હે, ઉસકે ઉપર કોઈ નહીં હે. હા માડી હા, ખરું માડી. એટલે તને આશીર્વાદ, તાર દીકરીના આશીર્વાદ, જે જાય છે એને આશીર્વાદ. એટલું કહું છું કે દૂર જાઓ, નજીક જાઓ, પરદેશ જાઓ, મારે તને એક સલાહ છે કે તારે